સલાજી આવરા બધા જણા વાહ. તમે કોઈ નોટિસ લઈને આવ્યા છો શું? હવે સલાજી તમને ચમ નોટિસ ના ભણકારા વાગી છે. આ તો સરપંચ હંગા જાય એટલે લાગે એવું. હવે મારી વાત સાંભળો કે સરપંચને અમે ફેરથી ફોરમ ભરવાનું કીધું છે બરોબર, એટલે આપણે ફેરથી એને ઉભા રાખવા છે. એટલે તમારા જોડે અમે વોટની માગણી કરવા આવ્યા છે. એવું છે એમ? હોય વાત સાચી છે, પણ અમારે કેવું છે ખબર છે મફુજી, કે અમારે મહેલા વાળાને ચાની રખેટી પાવાની એમ જ નહીં, એટલે અમારા દાદુ બોલાય નહીં પછી અમો. હવે સલાજી તમે એની નેની નેની વાતો ના પકડી રાખો. એ દાડે અમને બધા હોમાં થઈ ગયા હતા. આજે પણ અમે તો નતા જ્યાં કી. એટલે ભાઈ તમે ને હરીફાન બધા ભેગા હતા કે ઘૂમતો આખો ને બધા? વાત સાચી છે, પણ તમે તો અમન બોલ્યા હતા. હવે એ બાજુ તૂટ્યું બધું ગાંઠ લે. હવે એનું છેડે ના બધવાનું હોય. અને એવું લાગતું હોય તમને તો એ બદલ અમે તમારા ભાઈ માફી હા કોહડો. પણ તમારે ખખડીને વોટ અમને હાલવાના છે. હા આ તો વોટ તો મળી જાય લ્યો. અને એ તમારા જોડે અમે ના આવત, પણ ઓભળો મારી વાત કે અમને પેલા ડાબડી મુઠાઈની ચિંતા છે કે હવે કદાચ ડાબડી મુઠો સરપંચમાં ઉભો રહે અને હવે આવે તો એનું મગજ તો છે નહીં, તો હા. આખું ગોમ આળવું ખેંચી જાય કી. બાપુજી અમે એટલા ગોડા નહીં કે અમે ડોહાન ફોરમ ભરવા ગયો. અમે હરીબાન ઉભા કર્યા છે. હે? હરીબા નહીં. લોકો હરીભાઈ હવે એને જ જોતા રે ભરજો બાંધે એવા નહીં. હરીબા ગમે એવા છે તો કોમ વચ્ચે બોલે એવા છે. ચાલ. પણ આમાં બોલવા વાળાની જરૂર નહીં હોતી. લો ખેગારજી ગતું બોલે છે તોય હા. પણ કોમ તમે જુઓ, ખેગારજીએ કોમ કેટલા કર્યો છે આપણા કોમો. અને આવું કોમ ને આવો વિકાસ બીજો સરપંચ નહીં કરી કે. એ તો હરીબા હજી એ વિકાસ તો કરશી કે. હરીભાઈ વિકાસ કરી અને ઘરનો કરશી. તો કોહડો. સરપંચનો તો પછી હવન ઘરનું તો થોડુંક તો કરવાના કી. હવે ખેગારજી એના ઘેર કદીએ વિકાસ કર્યો છે. હા. આખા ગામનું જ વિચાર્યું છે. કેટલી ગ્રાન્ટો પાસ કરી છે એની. વાત સાચી છે મફુજી, પણ હાલ છે ને અમે હરીબાન સાથમાં છે એટલે એકદમ મારે હાય ના તમે ના પાછી ભાઈ એમ કહું છું. હા એ તો બરોબર છે. સાતમો રહો તમે અહીંયા ના નહીં, પણ અમારે વોટનો ટેકો તમારે આલવો પડશે. હા એ તો હાલ છે. હવે જલાજી મારી વાત સાંભળો તમે. જો તમારા વિશ્વાસથી હું ઉભો રહ્યો, તમે તાર હો દરનું પાલવતું હોય, તમારા મેલ્લાવાળા પૂછજો તો મને વોટ આલજો બસ. હા એ તો હવે ફોરમ ભરો હોય, 2-3 દાડા જે ચૂંટણી આવે ને તો અમને એવું લાગશે કે આ બાજુ વાયરો છે, એ બાજુ અમે ઉપર ગયો. અને તમે મારા કોમ જોયા 5 વર્ષમાં બોલો. જલાજી વાયરો વયમ ના ઉપડાય, 5 વર્ષ જોવું પડે કે કને કોમ કર્યું છે. આપણે લે છોકરું મોદું થાય તો હવે ટુકડે ને ટુકડે થતો એટલું વિચારવું પડે. ગામમાં દવાખાનું કોણ લાવ્યું છે, ગામમાં નિહાલ કોણ લાવ્યું છે, ગામમાં રોડ કોણ લાવ્યું છે. અમે પણ સરપંચનો વિરોધ ચો કર્યો છે. તો પતા તો તમે હરીબાન ના પાડીને ઉભા તમે બે બાજુથી લબડે એવું થાય. તમે હરીભાને હું તો કહું છું કે ના પાડો કા પાડો, પણ જો કદાચ છે ના ખેગાજી સરપંચમાં નહીં આવે તો તમે આ બોર ઉપરથી લબડજો. અને હું તો એટલું કહું તમારામાં માણસો હોય તો તમે વાયન વોટ આલજો. જો આ ખેગાજીના પ્રતાપે તમે હોય કણ નોકરી કરો છો કે નહીં, હા. તમારે એમના વશંકર છે કે નહીં. મને તો હજુ મફુજી કેવું છે ખબર છે કે મારે એકલાને કોઈ નિર્ણય ના લેવા, હજુ મારે મહેલાને ભેગો કરીને એને બધાને પૂછવું પડે. હવે વાપરો મારી વાત. તમે તાર મહેલાને પૂછજો, અને તમારો મહેલો જે કહે ને એને તમે લેજો. હા. અને હવારે જવાનું છે ફોરમ ભરવા તૈયાર થઈ જાય. હા એ તો આવી જા. શું કીધું? હા હાલો. આવો ભરતજી. એ આવો મફુજી આવો. આવો સરપંચ. બેહો બેહો બેહો. તો હા ભત્રી તો દેખાતો નહીં. લે પાત્રી તો હોક જો હાલ તમે બેહો ને. બેહો સરપંચ હમણાં આવતા. હમણાં આવતા. ઉછળ કે બેહો. બેહો. હાય. શું કહો મફુજી, કેવું ચાલે છે? હવે કેવું ચાલતું હોય હાલ તો તમને ખબર છે. તમે ચો અજાણ્યા છો હા એ તો વાત સાચી જ છે કે હળિયા મળ્યા છે હાલ. અરે ભાઈ હાર્યું આ 5 વર્ષમાં આ જે 2-3 દાડા આવે છે ને એ તો હદ વગરના રસાકસીના દાડા આવે છે. આમાં કુણ કનું છે ને કુણ કનું છે બધી ખબર પડી જાય. હવે અમે શું કહો છો કે ખેગાજી સરપંચનો ફોર્મ ભરે છે હા એટલે સાથ તમારે પૂરો હાલવાનો છે. એકમ રહેજો. હા મફુજી મારો સાથ તો પૂરેપૂરો છે. તમે તાર કોઈ ચિંતા કરશો નહીં. અને મારો પણ બીજા 100 વોટ હું ચોકથી ખેંચીને લાવ્યો ખેગારજીને મોય. તમે ભૂપતજી ચિંતા તો થાય. અમે હરિયો ફોર્યો અજાર ફૂમતો આખો એ સાથમાં. મને ખબર છે હરિયો ઉભો રહ્યો ગમે તે ઉભો રહ્યો, તમે ચિંતા કરશો નહીં. ખેગારજીને આપણે જીતાડશો. એ વાત સાચી છે ભૂપતજી, પણ ચિંતા અમને હરિયાની જ છે કે ગોમમાં હરિયો આવશે ને તો ગોમ ખરેખર આખું વેચી મારશે.
હા એ વાત સાચી, હરિયો જેવો તેવો નહીં, હા પણ આપણે હરિયાને આબા નહીં લેવાનો. તા એર્યું પગલું ભરવાનું છે આપણે કે ના આવે એવું. હા હવે બાપુજી જો ખ્યાગારજીને કહું છું કે બીજે જે 2-4 જગ્યા મહેલા છે એ મહેલા એ તમારે હાચવવાનું અને અમારું અમે હાચવી લે. તો બરોબર આ દાદાજી જોડે ગયા હતા. હા જવું પડે. જલાજી કીધું કે અડધા વટ તો હું આખો તો નહીં બંધાતો પણ અડધા વટની જવાબદારી મારી. હા, તો આયા. બરોબર છે. હા બાબાજી, હા પતરી તો જોઈ ગયો. ભરતજી ભત્રીજાની તો વાત જ મેલો. તમ એટલે અમારા અત્યારમાં માથાકૂટ થઈ હતી ને તો વહીથી કાઢી મેલ્યો છે. અને મારો ભત્રીજો મેં મોટો કર્યો ને એના કરતા તો મેં હાફ મોટો કર્યો હોત તો મારા ચોક કોમ આવત આડો થોત. પણ તમે તો કાકોર ભત્રીજો બે ભેળા ને ભેળા રહેતા 24 કલાક. તમારો તો રાગ જબર હતો. બાપુજી એ ભેળા રહેતા પણ કેવું હતું મારા મનમાં કે હારે મારા ચોક કોમ આવશે, પણ આ રહ્યો ખાઈને ખૂટ્યો મને, ખરા ટાઈમે ખૂટ્યો. કેવી રીતના? હવે તમે કહો છો તમને કહી દઉં હું આખી વાત. અમે 2 જણા આવતા હતા, ગોમ જતા વળતા થયા હતા. હા હા તે અમને ધચા હાર્યો જલોજીને ફૂમતો આખો. તે કોક હરીએ અમને કીધું કે હું સરપંચમાં ઉભો રહ્યો છું, એટલે પછી મને તો ગમ્યું નહીં હારી વાત. ભાઈ આપણે તો ના ગમે કે આવો સરપંચ ઉભો રહ્યો, થોડું આ વાત ચાલે. સાચી છે. સરપંચ આપણે હારો જોવે. હા એટલે અમે વાતચીત કરી હવે ઘેરા આ 2 જણા ઘેરા એટલે કે કાકા આપણે હરિપાન સપોર્ટ કરીને જીતાડો. એટલે મૂકી દઉં ભાઈ તને શરમ આવે છે? આ હરિયો ગોમમાં શું મળશે? આને પૂંચી ખાવાય નહીં આનામાં. તે મને અડાસરી બોલવા માંડ્યો. તે મને કે પછી મેં એને એમ કીધું કે જો હરિયો ઉભો રહ્યો છે તો હરિયાના વોટ તોડાવવા માટે હું અપક્ષમાં ફોરમ ભર્યું, અને અપક્ષમાં જેટલા મારા વોટ આવશે એટલા હું ખ્યાગારજીના મોબાઈલ દેવ. એટલે એ વાતનો વિરોધ કરીને જતો રહ્યો. તમારા ભત્રીજા આવું કીધું હે? હવે એ હાફ છે, ભત્રીજો નહીં. હવે અમારા તો હાથ ના કેવરાય કી. એ તો ના બોલજો, પણ આ તમે અપક્ષની વાત કરી ને ભૂપતજી, હા ફોરમ તમે ભરી જ દો. હા હા ભરતજી ફોરમની તો ના નહીં, પણ મને આ પેલાના હું મગજ સાજ હવારનું મગજ ઠેકાણ જ રહ્યું. હવે ઈ છે ને ઓભળો મારી વાત કે બાજુ તૂટ્યું ગાંઠ લઈ અને તમે તાર ફોરમ ની તૈયારીઓ કરી દો હા, અને હા. હવારે અમારા આંગા રંગે સંગે તૈયાર થઈ દો. પણ અપક્ષમાં મફુજી ફોરમ તો હારો હડો ભરી દે, હું તો મને કોઈ ચિંતા નહીં, પણ મારો પનો ના પોકે કે. હવે ભૂપતજી તમે મારી વાત સાંભળો. હા તમે ત્યાં લગીરે ચિંતા ના કરો, ખાલી વોશો બંધ કરીને અપક્ષમાં ફોરમ ભરી હરિયાના વોટ કાપો, બાકી રૂપિયાનો ખર્ચો મારો બસ. તો બરોબર છે. જો સરપંચ ખખડીને બોલ્યા, ખરેખર તમારે હવે વિચાર કરાય નહીં. ચિંતા ના કરો. મફુજી જો હું તન મનથી ખ્યાગારજીના માટે લડ્યો ચૂંટણીમાં, પણ જો ભૂલે ચૂકે મારો ભત્રીજો નજરે પડી ગયો ને તો આના પગ ભાજ્યો પાછો. હવે ભૂપતજી ઓભળો મારી વાત કે તમારા ભત્રીજાને તો હવે એ તો છોકરું છે ને તમારો તોય ભત્રીજો છે બરાબર, હા. કે કાલ તમારે એની જરૂર પડે કદાચ એને તમારી જરૂર પડે, પડે. પણ આર્યું પગલું ચૂંટણીમાં તમે ના ભરતા. પણ મેં એનાથી કોઈ હગું રાખ્યું જ નહીં ને હવે. અરે એ તો રાખ્યું હોય કે ના રાખ્યું હોય, પણ આ ચૂંટણીમાં તમે ના બગાડતા. ભૂપતજી નકર આપણે ગમ- ચૂંટણીમાં કુટાઈ જાય ખેગારજી, આ નામ બધાનું પડશે. એ વાત સાચી. કે તો ભત્રીજાને ભગાઈ ન ખાયો. હા. આ તો વસ્તી છે હળવી ઉડે ભલા આદમી. અમારું નામ ભેગું આવે. એ વાત સાચી મફુજી, પણ તોય હું મારા મગજને ને કંટ્રોલ રાખ્યો. હા એમ જેટલું રહે એટલું રાખ્યું, પણ જો વધારાનું બોલ છે ને તો પછી ભાજી નાખો, ઘડી કાઢ્યા ના પડતા. તમારે ગમે તે બોલે ને રે સડાવે એવું બોલે ને તો મગનું નામ મરી તમે ના કરતા. આ 5 દાડા ચૂંટણી આપણા ગામમાં રંગે સંગે ના પટે એટલી ગળા. આપણે આપણે ખાલી- ખેગાજી તમને ટેકો આલ્યો છે પૂરેપૂરો, એટલે તમે છે ને ફાહાઈને રહીને હરિયાનો વોટ કાપો. હા, હરિયાનો વોટ તો કાપ્યો ને હરિયાણ તો જળ મૂળમાંથી કાઢી હા, એ. નાખ્યો. વળીને હાથ પેઢી સુધી વિચાર કરશે સરપંચમાં ઉભો રહેતે. બરોબર છે. અને તમે છે ને ભૂપતજી સવારે ફોરમ ભરવા તૈયાર થઈ દો. બાપુજી હું એકી પગે ઉભો છું અને બધું મારા ભાઈ એગ્રી પડ્યું, તમે કોઈ ચિંતા કરશો નહીં. હા એમ હા. અને બીજું શું કહું છું હા કે સરપંચના ઘેર તમે આવશો વહેલા કે પછી અમે બધા આવો? ના તમારા ના ઘેર આપણો મારી વાત ગમે હો તો હું નેનો મોણો કેવરાવું, એટલે હું સરપંચના ઘેર આવ્યો. બરોબર છે. ચા પાણી કરીને સીધા ફોરમ ભરવા નીકળી હા, હે? હા. લો હેડો. લે આવજો હો. અને શું કીધું પેલું ભત્રીજા વાળું? ભત્રીજા તો નોમ ના લો તમે તાર હાલે, એની કોઈ ચિંતા કરશો તો આનું નોમ ના લો મારા ઘેર. વાપરો મારી વાત. આ નોમ પડે ચૂંટણીનો ને કઈક ઓમાં તો શું છે ચૂંટણીમાં તો કઈક લડ્યા, તમને નહીં ખબર પડતી? મને ખબર છે ચૂંટણીમાં કેટલાય ખૂન ખરાબા થઈ ગયા હા. બાપુજી, પણ આ વસ્તુ એવી છે ને એટલે ના પૂછો વાત, એ મને બોલીને એવું જો છે. હવે ભલે જો પણ કંટ્રોલ રાખજો તમે. અમારા હોમું જોજો ના સરપંચ હોમું જોજો. હા. શું કીધું? હા હા તો હાથે હાથે લે આવજો ભરતજી, સરપંચ આવજો. એ હા. હા ભત્રીજા હાય અહીંયા નાયા નાયો જ કિતાણી પણ મને એ વાતની ખબર નથી પડતી, તું લુગડે તો લાયા? ઘૂમતા કાકા રાતે થઈ લેતા આવ્યો.
એવું હે તાણી યા પણ તું કેવી રીતના જો રાજી તો એ મારા ઘેર જાવું એ કની બીક છે મને ખરેખર મારું છું મેં તારા જેવો જીગરવાળો મોને તો જોયો જ નહીં ઝઘડો કરીને છતાં ઘરમાં જ આવું એટલે ઓમતા કાકા અમે તો હવે ભરભારા ઘરમાં ચોરી કરેલી છે ને અમારા ઘરમાં જ આવું એમાં શું તાણી ઘણી થોડીઓ કરી હતી તાણી વાત સાચી છે હવે નહીં કરતો પણ એટલે હું શું કહું છું હા કે તું જો એ વખત મોટા માથાડો નતો એ પડ્યો તો પેલા સાપરામાં પાડાલ ઘોડ અહીંયા તો પછી તારે એ મકર મુઠાને કોક ફોડાય નહીં ઓમતા કાકા વિચાર તો થઈ ગયો તો તારે બીજું કોઈ નથી મને લઈ જવાનું હા મને લઈ જવાનું તો હું અમે માથાનો તો ફરેલો તો છું હવે તમને હવે 4 વાર દગાડ્યા મેં કીધું વાઈન ખાઈને જવું અલ્યા હવે મને રાતે સપનું આવ્યું હતું મેં કીધું મારું શું પત્રીજો મને જગાડવા આવ્યો પણ આ તો મારું બીજું ઓરિજિનલ છે ઓમતા કાકા સપનું નતું હું ટવકા પાડતો તો એવું તાણે કી જા કી ઊંઘવા દે કી એટલે હું કીધું વાઈન પૂછીને જવું ન કીધા અરે હોક્ષી હમણે એટલે શું ખબર છે હા. મારી ઊંઘ એવી છે ને એટલે બીજું કોઈ નહીં ઓમતા કાકા હવે ઊંઘ નહીં રાખવાની હવે જાગવાનું છે મને ખબર છે આપણે હવે હરિભાઈને પડઘાટીના પંથે લઈ જવાના છીએ હા, પણ એની ઈ જમીન તો હતી એ વેચાઈ છે બરાબર છે એ તો બરોબર છે પણ એ માટે મહેનત કરવી પડશે કે કરી પછી હવે બીજું કોઈ નહીં હવે અમારે તારા મગજથી હેડવાનું છે પત્રીજો મારા મગજ થી હેડવાનું હોય ને તો હેડો હરિભાન ઘેર પત્રીજો એના કાકાને જેવી ચોરી કરવા લઈ જતો હતો ને એવી રીતના ને એવા પ્લાનથી હવે આ ચૂંટણીમાં જીતાડશે ઓમતા કાકા હરિભાની જીત તો ફાઇનલ જ છે બરોબર એમાં તો હવે આ ગામમાં તો કોઈની તાકાત નહીં કે હરિભાન કોઈ હરાય કે અને એ સાથમાં હવે હું આવ્યો છું અને હવે પાછા આરે આગેવાન તાણી. હેડો હરિભાન ઘેર હેડો અત્યારે શું મેલી અને નાઈ નાખવું તું કે તારે ફોર્મ ભરવા જવાનું છે હે તાણી એ તો ખબર છે પણ મારે તો ચાલે હવે ઓમ હવે આગેવાન કરતા હોય છે ના જોજો એ તો ચાલે શું ચાલે જે હેડ આપણે હેડે ફટાફટ હેડ જા હરિભાઈને કોઈ પડી જ નથી હેડતી હરિભાઈ ના પડી હોય અહીંયા ઘેર જવું પડે આપણે આજે પણ જો આપણે હવે તાણી હરિભાઈ હોય આવે ના ના આપણે જઈએ હેડ. તાણી હેડ. આ જોકી મારા ઓળશા આગેવાનો ઉડી આલ્યા છે પેલા ધરે બોલું એટલું બોલી નાખે છે આ પછી માફી માંગી મારા ઓળશા અરે બા બોલવાનું તો મુએ ઘણું બોલ્યો છું કોઈ બાકી મેલ્યું નહીં જલાજી બોલવું જરૂરી છે આ વાઈન ખબર છે કે અમારા વોટ જોઈ છે એટલે એની ગરજ આયા છે તમારા ભાઈ એ તો અમને ખબર છે કે એરી માફીઓ મગોય છે ઓબળો મારી વાત જલાજી તમારા વિષય હું ફોરમ ભરું છું તમે આગા પાછા ના થતા હો અરે બા અમારે આગા પાછું થવું હોત ને તો આટલી ઘણા અમે અહીંયા ઘેર બેઠા હોત આવો આગેવન ભત્રીજા હવે નહીં દે આખા પાછા અમે તો નહીં પણ તમે ચમ આયા છો કનાજી આ જે મોને જો ને આપણે જે 52 પત્તાની બાજી હાલ રમી રહ્યા છે ને એ 52 પત્તાની બાજીનો હુકમનો એકો છે હા તો પછી અમે તો ઝોકરમાં જ કૂટા હ ચલાજી તમે જોકર નહીં આપણે 4 એકા તન હરિભાન જીતાડવાના છે હા તો અમે તો જીતાડવાના જ શકતા નહીં અમે નહીં આપણે આપણે અને આ આગેવાનનો ફૂલ સપોર્ટ છે હા હવે મારા પર વિશ્વાસ આવે છે કે નહીં આવતો તાકો છો આમ દોઢી નજરે તો એકલો છે મારા તાર કાકો જોઈ ગયા યા ભાઈ જલાજી એનો કાકો એના બાજુથી ખસ્યો છે ને તાર આપણામાં આવશે જો અરે બા મારા કાકો એમણામ નહીં ખસ્યા ખાવાનું કારણ તમે જો પાછા ઓ અલ્યા ભાઈ મને જીતાડવા બદલે આવશે સ્પેશિયલ હા. એના કાકા અંગાત માથાકૂટ કરી હોય ને હા એના કાકાનું કહેવું કે આપણે ખેંગારજીને જીતાડવા બરાબર છે અને ઓનું કહેવું ના આપણે હરિભાને સપોર્ટ કરવાનો એટલે આમાંથી હું આવીને બગડ્યું અને પછી તો આપણે પાણી આ લુગડા રાતે તઈને લેતા આવ્યો હા એવું અને છે એ તો ઉઠો નહીં એનો કાકો ને ખાયો ખરેખર પાસે કાચંડાનો રંગ ના બતાવતા પાછા અહીંયા ભાઈ અરે બા મારી વાત વાપડો હા. જો મારા ને મારા કાકાને જે માથાકૂટ થઈ હા. એ તો હું ભોગવી લે બરોબર હા. હું તો ઘેર જવાનું નહીં હું અમે હા. બરોબર પણ હવે હું તમાર ભેગો નહીં આવું કારણ કે હરિભા તો ચૂંટણી છે હાર જીત તો રે પછી પણ જા. આવા નવા સવાલો કરી ના. તો પછી મારે મહેનત કરેલી બધી માથે ના ભત્રીજા ના તારે નીચે ભલે નહીં મેળ પડે હું રીશે નહીં બળતો હું તમારા ઉપર રીશે નહીં બળતો પણ હું કહું છું હા. કે હું આટલી મહેનત કરું તમારા હંગાત ફરીને અને કદાચ થઈને તમારી હાર થઈ જાય આ તો ચૂંટણી છે બરોબર તો આ બધો ટોપલો મારા ઉપર નાખી કી તું તાર ચિંતા ના કર કોઈ તારું નામ નહીં લે અને હારવાનું તો છે તે જીતશે જ આપણે જીતશે હા, જીતવાના જ છે અને અમો આ ભૂમતાજી હંગાત હશે ને
તો તમે ના જીતે હું તો મનમાં જ ના રાખો. હા ઓમતા કાકા હરીભાની જીત ફાઇનલ થઈ તો મને ખબર છે અને નોમો તો મારે ને મારા કાકા બે નો 36 નો આંકડો થઈ ગયો બરોબર મારી- તો ચૂંટણી પટન તો હું ઘેર નહીં દેવાનો ચોક જતો રહેવાનો છું ના મારી વાત ઓભાન તનાજી હવે તાર હું તમને કહું કે આ આગેવાન રહ્યા ની આ આગેવાન ના હોમે જે મોને આવે ને એ મોને આખો હું પારસેલું છું. એમ નહીં બરાબર? ફૂમતા કાકા આ તો તમે વાપડ્યું હા. બરોબર કદાચ ને કોઈને ના વાપડ્યું હોય તો કોઈ મોન જ નહીં પણ એમને અમે શરીક મોનો ઓમ મારા ઓરછે લગી ચકડી વાત હોય તો સીધા બોરે આવીને ઉભા રહેતા આ તો મને વાત કેમ ના કરી એમ કહો. અરે હારી બીના તો કાલ બપોર ચેડ બની શીખી આ નાખવાનું. જલાજી મેન વાત કેટલા છે તમે બોર વેલિંગ ખાતા જ નહીં શું કેવું તમને આખો દાડી ગયા છો મને બધું- આજ બધું જો તમને શીખી- હજુ એક મેન વાતની ખબર છે જી. માર કાકો એના વિરોધમાં અપક્ષમાં ફોર્મ ભરી છે જો. તાણી એનો તો વિરોધ કર્યો તમે એ વાતની ખબર છે પણ એ મોટા માથાને અપક્ષની એને પક્ષ કરી નાખવાનો આખો. હા એનું તો ફૂમતા કાકા મેં બધું વિચારીને મેલ્યું છે ભાઈ તમે ચિંતા ના કરો લાવજો કાગળિયા લાવ બરોબર બરાબર જ છે. લ્યો હટજો હવે મારે એક કામ નવું કરવું શું પેલા ઉભા થાજો તમે છે હું ઊભો છું પણ મારે એક કામ હવે નવું કરવું છે કે આપણે લઈને હાલ ફરવા શકે ને સરપંચને હંગાસ લઈને ફરે બરાબર છે એટલે મારે હરિભાઈ તમે એક મને કજાડી આલો અને એક ખીચું આલો આ સાપડું તમારું પાડી નાખો અને આ સાપડાની જગ્યાએ ચાંદા બંગલો થાય. ઓભળો મારી વાત ઓભળો હે. જીતે એટલી ગળા તો રાખો. અરે ફૂમતા કાકા હમણાં અરે ઉખાડીને આવી ગયું બધું હાલત એ ફૂમતા કાકા તમારો મગજ જ નહીં કેમ? શું કરવા પાડવું છે હાલ જીતે એટલી ગળા તો રાખો. હા અરે એ તો હું ધૂળે રહીને મકાન બનાવરાયો તમે તાર ચિંતા શું કરવા કરો છો સરપંચને જેવું જેવું ઘર ના ચાલે તમે મને ખાલી કજાડી આલો ને હાલ મને બધું ભય પાડું. અરે ફૂમતા કાકા ઓભળો મારી વાત આ જગ્યાએથી તો હું આગળ આવેલો છું અરે ભાઈ એક મિનિટ ફૂમતા કાકા આપણે તમારું ઘર પાડો એટલે હરીબા પાસ કરાવી દે હીરું આપણે ફેર બનાવશે એવું હા હીરું પડતું કરો હા એ તો વાત શું સાચી. કેવું ધનાજી બરોબર છે. એ તો આપણે ગામમાં જીસીબી આવે એની વાત ના ના અરે 3-4 દાણા હવે 2 મિનિટમાં પડતું હમણાં એવું હવ ખાલી ભેડા જ પાડવા દે કે ના ના હાલ એટલે હાલ નથી પાડું અરે ઓભળો મારી વાત હાલ આપણે જવાનું છે નીકળ હેડો ઊંઘવાની તકલીફ પડી ને તો તો પછી તાણા મોય પેહો પહોંચી હતી ના હરીબા નહીં ઊંઘતા હોય કણ હાલ ભાઈ હાલો અરે મફુજી મને તો એ નહીં સમજણ પડતી કે આ હરિયાના ઘેર ખાવા પીવા નહીં તોય આ સરપંચ ઉભો રહ્યો છો. ભાઈ સરપંચમાં તો ગમે તે ઊભું રહે તો આપણે એના ઘર હમું ના વિચારવાનું હોય આ તો સરપંચનું સપનું ભાઈ હમ નહીં હોય હોય. કેવું કાકાજી? સાચી વાત એ વાતે સાચી અને ભરતજી તમે કેમ ભૂલો છો ભલા આદમી હમ. આ ધલોજીને ભૂમતો આખો ચાણે કોમ આવશે એને એ વાત સાચી ભૂપતજી પણ આપણું ગામ છે મોટું બરોબર અને 5 થી 6 લાખ રૂપિયા તો ખર્ચો થઈ જ જાય. હા એ વાતે સાચી તો પછી એ તો પછી વેતીએ કર્યો છે તાણ ઉભા રહ્યા છે કે મારી વાત ઓભળો તમે હરિયો ઉભો રહ્યો ભલે ઉભો રહ્યો પણ ગમે તે કહીને આપણે હરિયા પાડવાનો તાણ એના માટે તો આ મજૂરી કરે છે સરપંચ. એને ખબર પડે એ કાયદેસર હો પાછો લાકડીથી નહીં ના હા. આપણે એવી લાકડીઓ નહીં ઉપાડવી ખેગાજી તમે તાર કોઈ ચિંતા કરશો નહીં આપણે જીતેલા જ છો શું કેવું ભરતજી વાત સાચી એ વાત સાચી ભૂપતજી પણ આપણે જો ફોર્મ ભરવા જઈએ બરોબર હા એ તમારા કોઈ ભત્રીજો હોય ને બખાડો ના કરતા આ તમને કહીએ પાછા. એ વાત સાચી એ તો કાલે સમજાયા હતા કે નહીં પણ આરે નહીં સમજી એમ ભરતજી હું તો કોઈ નહીં બોલું હું બને એટલું તો કંટ્રોલ રાખ્યું પણ જો એ રહ્યો મને કોઈ દોઢાઈનું બોલ્યો તો પછી ભાગશે સર આ જો આવે ને એટલે મને વિશ્વાસ નહીં થતો મફુજી. પણ હેડો એ તો આપણે બધા હંગાત છે કે હા ત્યાં નહીં આપણે હુના મિલશો નહીં નહીં હેડો જલ્દી હેડો ખાલી મને એ રહ્યો બોલવો ના તો હોય નહીં બોલવા દે ઓહ તારે કાળ મુઢા મારો વિરોધ કરીને તું મારા વિરોધીઓ પક્ષમાં જો તો તમે જો જ્યાં હતા અને હું તો ઠકાણા છું ને હારા પક્ષમાં છું તને શરમ આપી દો હવે એ તો હારા પક્ષમાં છો ને તો મને ખબર છે હાલ આટલે ખભે બેહાર્યા હતી પછી પડતા કરતા વાર નહીં થાય ઓ આભાર કદાચ તું હારા ઠકાણે જોત ને ગોમ છોડીને બહાર જતો રહ્યો જ નહીં તો કોક દાડે હું તને ઘરમાં બેહાડ્યો
પણ હવે તો હું જીવું એટલી ઘણા તને ઘરમાં નહીં પહેવા દઉં. અરે આપુય નહીં તમારા ઘેર આપુય નહીં મારે. અને આ લુગડો તું ચાલ લઈ ગયો. લઈ ગયો રાતે આઈ લઈ ગયો નહીં તો મારું મગજ ઠેકાણા હતું નકે ઉજેલા પટાઈ નાખો. અરે મને પટાઈ નાખો. પટાઈ નાખો તું શું છે? બધી શક્તિ રાખો બધી. વાપર તારા નસીબ એટલે હું ઉઠ્યો ના. અને કદાચ જો હું દાજી ગયો હોત ને તો તારી મેરચી મળી નાખોત હું. અરે રાજેલા હોત ને તો લાશ પડી હોત લાશ. અરે મોનો એ ભગતજી. હું સમજીશ તું. મારી વાત વાપરો. આ લુગડા તો મારા તો નતું તમને આવ્યું. અરે તને ચોથ બંધ થઈ જા. એ બંધ થઈ આનો જા. અપાય. નહીં કરવાની ભગતજી. મફુજી ઉભા રહો. ઓ ભાઈ તું કહેતો તો ને કે ફોરમ આ જો તારો કાકો ફોરમ ભરવા હેડ્યો તારાથી હા એ કરી લે. હા જો જો ઓફિસે હું આવતું જો ખાલી તાકાત હોય અરે તો. તું યો કામ કાળું મોટું છે ને એમથી વધારે કાળું કરીને ઘેર લાવું. હવે તું જાઓ ધીરે સાંભળે. ના ના ભત્રીજા હું શું કહું છું તું એમ નતો કહેતો કે મારા કાકા ફોરમ નહીં ભરવા દઉં ઈ તો કાગળિયા લઈને આવ્યા છે. અરે બા હા કાગળિયા લઈને રહ્યા છો હેડ્યા તમે 10,000 આલો મને. હા પકડો આ ફોરમ પકડો 10,000 આલો. લો ચલાઈ પકડજો આજ આપણે હાથીની ચાલ ચડવાનું છે 15 થી હા 15 વાંધો નહીં તમે ઓફિસે જો. ભત્રીજા એકણ આઈ કોઈ માથાકૂટ ના થાવી દો હો મારી વાત આપણો માથાકૂટ નહીં થાય તમે એક શબ્દ અહીંયા ના બોલતા હું ઓફિસે આવું છું. તે હાલજો જઈ હું આવું તમે ત્યાં તમારું ફોર્મ ભરો ઈયાનો વારો આવે ને એટલી ઘણા ઈયાને ઘેર લાવ્યો હું પાછા. હો પછી તમે કશું ના બોલતા. હાલ આપણે ભત્રીજાના મગજથી હારવાનું છે. બોલતા કાકા તમારે મગજ નહીં. કંટ્રોલ કર્યું છે ને કે હાલ હું એમ નહીં કેતો તમારે મગજ નહીં અમૃતું એ કેમ? તાણી પેલા મારા કાકો મારવા આવતા હતા મને હું એને પકડી રાખ્યો હતો. અલ્યા પણ હવે આપણે ભાઈ ઊંધું થઈ જાય અમને હાલ હાલ અમને હા બબાલ થઈ જાય ખોટી બાબા ને બેટાડવી હતી મારે. ના ના નહીં વેટાડી કોઈ નહીં વેટાડી આપણે હમણાં ચૂંટણી પટે ને એટલે કડા કશું કરશો નહીં લે હેડો આપણે હેડો અને તું આ તરત જ હા હું તરત આવું ચિંતા કરશો ને તમે તારા હરીબા હું છું ને. અરે મને વિશ્વાસ છે તારા ઉપર તાણી તમે તાર જો કશું કહેતા નહીં. હા હેડો ફૂમતા આગા બાપુજી નતો છોડાવવાનો તમારે એને નતો છોડાવવાનો મને દેવા નતું. ગોડા થઈ ગયા તો ક્યું? બાપુજી એરો આ બધાને પાલન ગરમી કરતો તો હવે ને. આપણે ચો હેડ્યા છો. હા આપણે ફોરમ ભરવા જશો મુહૂર્તમાં ઓબ્જેક્શન ના કરો રોય. ઓય પણ આખા ગામ વચ્ચે આજ મારી આબરૂ કાઢી ને હોમું બોલીને. એ તો છોકરું છે ભૂલી જાય. હાર લ્યો હટજો હટો. તાણી. હા મારું 500 પાટણ હા